અહીંયા અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર વોન્ટેડ ટુ અને ક્રિયા તરીકે ગો છે. જુઓ, આટલું પાકું કરો. વોન્ટેડ 100% બધામાં આવે, ટુ આવે અને ક્રિયા તરીકે અહીંયા ગો ના બદલે કોઈ પણ ક્રિયા લો. તમને હું 4 શબ્દ આપું છું, આઈ, વી, યુ અને ધે. આઈ સાથે વોન્ટેડ ટુ, વી સાથે પણ વોન્ટેડ ટુ, યુ સાથે પણ વોન્ટેડ ટુ અને ધે સાથે પણ વોન્ટેડ ટુ મૂકી V1 તરીકે કોઈ પણ ક્રિયા તમે લખો. જો તમે લખો છો કે બોલો છો તો તમારું શું બને છે એ જુઓ. આઈ એટલે મારે, રાજકોટનું રાજકોટ, વોન્ટેડ ટુ ગો એટલે જવું હતું. ચાલો છેડે જુઓ, જવું હતું એટલે વોન્ટેડ ટુ ગો. તો હવે રમવું હતું નું શું બને? રમવું હતું એટલે વોન્ટેડ ટુ પ્લે, બદલવું હતું એટલે વોન્ટેડ ટુ ચેન્જ, ખાવું હતું એટલે વોન્ટેડ ટુ ઈટ, બોલવું હતું એટલે વોન્ટેડ ટુ સ્પીક, સાંભળવું હતું એટલે વોન્ટેડ ટુ લિસન. ઇન શોર્ટ, ગુજરાતીના છેડે વ હતું માટે અંગ્રેજીમાં વોન્ટેડ ટુ સાથે V1 આવે. જો સમજમાં આવ્યું હોય તો શેર કરજો, ફોલો કરજો અને ઇંગ્લિશ શીખવું હોય તો આપેલા નંબર પર વોટ્સએપ કરી જોડાઈ જાઓ આપણી સાથે. જલ્દી મળીએ, ત્યાં સુધી જય હિન્દ.